ના ભાઈ, આનો વિરોધમાં જ બેસવાનું. અને એક વખત ધાર્યું ના થાય ને તો બહુ ખુશ થવાનું, સારું થયું, સારું થયું, સારું થયું, આપણે આ જ રોગ તોડવો હતો. અંદર તો ધમ પછાડા કરી નાખે. અંદર ના થાય એટલે બહાર ના બોલે, પણ અંદર તેનું અકળામણ ચાલુ. હા, તો ખુશ થવું ત્યારે તપ કરવાનું. સારું થયું, આ તપ કરો હવે નિરાંતે. આ રોગ તૂટે છે કુદરતની, દાદાની કૃપા થઈને કુદરત બધા સંજોગ ભેગા કરી આપ્યા, તૂટવા દો. તપ કરવાનું. ધાર્યું ના થાય તો મોહ બળતો હોય છે, એ બળે ત્યારે આપણે ખુશ થવું, સારું થયું, સારું થયું, સારું થયું. આ જ ઉપાય છે. આ તો નિરૂમાનું, જો આપણે કયા સ્ટેશન પર ઊભા છે, નિરૂમા કયા સ્ટેશન પર પહોંચી ગયા હતા આપણને આમાં દેખાય છે. એક 1973-74 ચોપડી બહાર પડી હતી, એમાં એમનો લેખ હતો. આ ડૉક્ટર નિરૂબેન રાજીપો, એમનું વર્ણન સાંભળીએ. બધું જ્ઞાનની બધું જ આની પરથી મને જાગૃતિ શરૂ થઈ. એ ક્યાં એમનું આ જુદાપણું રાખતા હતા એની પરથી જડ્યું કહો આવું હોય અંદર. એટલું બધું સરસ આમાં વાતો છે કે મને મારું જ્ઞાન તો દાદાએ 8/7/68 અપૂર્વ દિને કરાવ્યું. મને મારું જ્ઞાન કે છે, હું કોણ છું એનું મને જ્ઞાન કરાવ્યું દાદાએ. પછી એથી વિશેષ બીજું પ્રાપ્ત કરવાનું આ જગતમાં શું રહ્યું? આથી વિશેષ બીજું શું બાકી રહ્યું? કશું જ નહીં કે છે. પણ સ્વરૂપ જ્ઞાન પ્રાપ્તિના ચોથા દિવસે દાદાના એક વાક્યે મય રાત દિવસ ખળભળાટ રહે તેવું કરી આપ્યું. દાદા દરબારે બોલ્યા, અમારામાં એવી ગજબની શક્તિ છે કે આ ચરણોને અડીને જો કોઈ રોજ 5 વખત બોલે કે આખું બ્રહ્માંડ ધ્રુજાવાની મારે શક્તિ જોઈએ છે, તો તેને તે 5 જ વર્ષમાં પ્રાપ્ત થાય તેમ છે. દાદા કેવા ગજબના, અને એમની આ શોધી કાઢ્યું એમણે એ ગજબના જ ને. તે જ ક્ષણે મેં 5 વખત તો નહીં પણ 500 વખત માગી લીધું કે હે દાદા, મને તો સર્વ કાંઈ મળી ગયું છે, પણ આ નીરુને આજે આ ક્ષણે કંઈક જોઈએ છે, અને તે તમારે આપીએ જ છૂટકો છે, કારણ કે શરત મૂકી તમે જાતે જ બંધાઈ ગયા છો. અને નીરુએ શું માગ્યું ખબર છે? તીર્થંકર બની આખા જગતનું કલ્યાણ કરવાને સમર્થ થાઓ, એ પદ માગ્યું. ત્યારથી દરરોજ 5 વખત તો નહીં પણ 500 વખત નીરુ દાદા પાસે માગે છે. અને નીરુ એકલી તેમના ચરણોમાં નમીને જ માગે છે. એટલું જ નહીં, પણ જોડે જોડે જ્યારે દાદા ભગવાનમાં તે એકરૂપ અભેદ થઈ જાય છે તે વખતે હું એને જોયા કરું છું, જાણે હું જ દાદા ભગવાન ના હો. અને એમાં ફેર પણ ક્યાં છે? મેં દાદાને મારો આત્મા માન્યો છે, હકીકતમાં તેમ જ છે. તો પછી મારો આત્મા એ શું દાદા નથી? એટલે બોલો, મહીવાળા દાદા પાસે દિન રાત ધ્યેય માટેની શક્તિ માગ્યા જ કરી. ઊંચામાં ઊંચો ઉપાય એક ધ્યેય નક્કી કર્યો, અને ધ્યેય પ્રમાણે નિરંતર ચાલ્યા કરવું ને, એમાંથી પછી બધા જ રસ્તા મળી આવતા હોય છે. પણ આમાં હું, નીરુ અને દાદા ભગવાન, આ 3 શબ્દ આમાં જડે છે. નીરુ દાદા ભગવાન જોડે એક હોય છે, તો હું એને જોયા કરું છું. મારો આત્મા એ જ દાદા ભગવાન. આ 3 આની ઉપરથી મને વચલું કંઈક છે. આ તો નીરુ છે, હું કહો છો, દાદા ભગવાન કહો છો. પછી બહુ સરસ મેળ બેસી ગયો બધો. 3 જડ્યા, 2 નથી. એમ હું શુદ્ધાત્મા, દીપક જુદો, 2 નથી, ત્રીજું છે કંઈક. અહીંયાથી શરૂઆત થઈ હતી. પછી બધું દાદાની વાતોમાં મળતું જ ગયું. વચલો દીપક જુદો છે, હું શુદ્ધાત્મા, દાદા ભગવાનમય છે. તે આ ઊંચામાં ઊંચા પદને પામવું છે એ નક્કી તો કર્યું, એ બીડું તો ઝડપ્યું, પણ સાથે સાથે દાદાનો વિશેષ રાજીપો પ્રાપ્ત કરવો પડશે એ પણ અંદરથી સ્ફુર્યું. હા, એમની પાસે શક્તિ મળે તો પણ ક્યારે એમને નારાજ કરીએ તો કંઈ આપણી શક્તિ વધે? એ રાજી થશે તો મને બધું પ્રાપ્ત થશે. આ એમનો આ બહુ પાયાની વસ્તુ છે કે જ્ઞાનીનો રાજી, દાદા ભગવાન રાજી થાય ક્યારે? તો કે આજ્ઞા પાડીએ તો, એમના કહ્યા પ્રમાણે ચાલીએ તો, એનાથી ઊંધું ચાલીએ તો આપણો રાજીપો ઓછો થતો જાય. એટલે આ એક સ્ટેપિંગ મળ્યું આપણને, એક ધ્યેય. પછી એની માટે દિન રાત આપણે તો 25 વખત યાદ આવે તો બહુ થઈ ગયું, 500 વખત તો બહુ મોટી વસ્તુ કહેવાય. પણ ધ્યેય 25 વખત યાદ આવે કે ના, શુદ્ધાત્મા અનુભવ સિવાય
કંઈ જ જોઈતું નથી એવું મેં નિશ્ચય કર્યો છે. 25 વખત યાદ આવે તો ચાલે ને. 500 વખત નીરુમાં તો 500 વખત. 500 એટલે કેટલું બધું, આખો દાડા પછી બીજું કામ જ ના રહ્યું આપણે તો કામ ક્યારે કરશું સંસારના પછી? એટલે એટલું બધું તો અઘરું પડે. આ બે હાથે ચાલે એવું છે. ચાલે જ એવું છે. આમ તો કોકનો દોષ જોયા હોય ને 500 વખત ચાલુ થઈ જાય. આવો જ છે, સમજે જ છું, મને જ આમ કરવાનું, એને ના કરવું જોઈએ. સબ આખો દાડો ચાલે, 500 વખત ચાલી જાય. બોલો તો છે અહીં કેમ ના ચલાવીએ? અતિક્રમણમાં 500 વખત થતું હોય તો પ્રતિક્રમણમાં, ભાવમાં, જાગૃતિમાં કેમ વખત ગુણાકાર ના કરી શકીએ? પણ આ એક જ કે ભાઈ આ સાથે સાથે દાદાનો વિશેષ રાજીપો પ્રાપ્ત કરવો પડશે, એ પણ અંદરથી સ્ફુર્યું. હવે એ પૂર્વભાવનો હિસાબ હશે અને કંઈક એમનું ઉપાદાન, આનો પ્રાપ્તિ માટે આ જ ઉપાય છે. રાજીપો મળશે તો જ મને આ પદ પ્રાપ્ત થશે. એ પદ ધ્યેય થઈ ગયું. ભાઈ શક્તિઓ માગે છે, દાદા રાજી થાય એનો માટેનો નિશ્ચય થઈ ગયો પાછો. તે માટે દાદાનો રાજીપો કેમ કરીને પ્રાપ્ત કરવો એ જ એકમાત્ર લક્ષ્ય નીરુનું બની ગયું. નીરુએ દાદાને મેં બેસાડી દીધા અને નીરુની સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની દરેક ક્રિયામાં દાદા રાજી રહે તેમ છે કે નહીં તેનું થર્મોમીટર ઓટોમેટિક ગોઠવાઈ ગયું. બોલો, મેં દાદાને બેસાડી દીધા. દિન રાત દાદાની આજ્ઞા પ્રમાણે ચાલવાનું. પછી ચેકે કરે તમે દાદાની આજ્ઞામાં રહો છો, નથી રહેતા, પાછા ફરો. દાદા રાજી રહે છે કે નહીં તેનું થર્મોમીટર ઓટોમેટિક ગોઠવાઈ ગયું. દાદા રાજી રહે તેમ કરવું છે એવું નક્કી કર્યું ને તેની ભજના શરૂ કરી. એટલે આ એક સ્ટેપ આગળ વધ્યા. એ નક્કી થયું પછી હવે એની જાગૃતિ, એની ભજના કહેવાય. તો આ ભૂલ થઈ ગઈ, આ ના ચાલે, આવું જ હોવું છે, આમ ના ચાલે. એનો અર્થ એવો નથી કે નિરુથી દાદા રાજી જ રહે એવું જ થયું. ભયંકર માલ નીકળે ત્યારે દાદા તો શું પણ રાજી ના થાય તેવો કચરો નીકળે. દાદા રાજી ના થાય તેવો કચરો નીકળતો હતો કે છે. ત્યારે સામાયિક પ્રતિક્રમણ કરી એનો નિકાલ એ જ હથિયાર રહ્યો. હા, 3-3, 4-4 સામાયિકો કરતા તે દાડા. જરાક નવરા પડે એટલે સામાયિક કરવા બેસી જાય. બોલા, એ બધું મેં જોયેલું. અને મારે તે વખતે શું થાય, એમણે આવું જ કરવા જેવું છે, આવું જ કરવા, બીજું શું, બરોબર છે, આ જ સાચી વસ્તુ. એટલે અનુમોદ ના કહો કે જે બીજું કંઈ લાંબી મને કંઈ ભાવનાઓ નથી જાગતી. આવું થવું જોઈએ, આવું કરવું જોઈએ, આ જ ભાવના સરસ છે, ઊંચા ઊંચું છે, ઊંચા ઊંચું. બસ બોલ કર્યા કરતો તો મારું ગયું. પેલું મેં પાસ લાગી ગયો. હવે પેલું હથિયાર કે છે જે પેલું થર્મોમીટર હતું ને એ શું કામ કરે છે કે છે. પણ ત્યારે દાદાનું રાજીપાનો થર્મોમીટર તો કાર્ય કરે જ ને. તાવ 108થી વધારે જતો રહે તેથી કે થર્મોમીટર બંધ થઈ જાય એ તો દેખાડે જ ને. એટલે કચરો નીકળે તો બધો ખબર પડતી હતી, કચરો ધોધો કરતા હતા. પણ આ લક્ષ્ય ચૂકાયું નહોતું. દાદાના રાજીપો પ્રાપ્ત કરવો છે, પેલો જગત કલ્યાણનો ધ્યેય નક્કી કર્યો હતો. દાદામાં બેસાડીને ક્યાં ચૂક્યા એ પણ એટલું જ કે ને કે આ દાદા રાજી રહે છે કે નહીં એનું થર્મોમીટર ગોઠવાઈ ગયું. અને એ ચૂક્યા એ બધું પાછું રીસેટ કર્યા જ કરવાનું, એ બાકી નહોતું રાખ્યું એમણે. આ બધું સહજ રીતે બન્યું ને બની રહ્યું છે. દાદા અરે જ્ઞાન મળતા પહેલાં તીર્થંકર, જ્ઞાન મળતા પૂર્વે તીર્થંકર શું છે એ જ ખબર નહોતી. પણ સંજ્ઞામાં સ્વયં એ પદ દાદાએ સમજાવ્યું અને તે પદને પ્રાપ્ત કરવાની ભાવના જાગી. એ ભાવનાની જ્યોત સ્વયં રાત દિન જલ્યા જ કરે છે. હવે તે ઓલવાય એવી નથી. વિશેષમાં મેં હંમેશા નોંધ કરી છે કે નીરુને આ ભાવનાને છેદતો ક્યારેય પણ વિચાર આવે છે, ક્યારેય પણ નીરુનો નીચે ડગે છે. નોંધમાં જણાયું કે ક્યારેય પણ તીર્થંકર પદને પામવું છે એનો છેદતો એક પણ વિચાર હજુ સુધી આવ્યો નથી. નિશ્ચય પોતાનો તો સહેજ પણ ડગતો નથી. હું જાણું છું કે આ અહંકાર છે, પણ એ અહંકારથી અમને નીરુ માટે જરૂર છે. એ અહંકાર જ એને એ પદને પમાડશે. અમારે તો એ પદ હોય જ નહીં ને. નીરુ એ અહંકાર કરે છે, એને એ પદ ગમે તે ભાવમાં મળશે, એમાં હવે શંકા રહી નથી. હવે અમે એ બાબતમાં નિશંક છીએ. હવે તો આ ભાવમાં
જે સંજોગ પ્રાપ્ત થાય તેમાં કેમ કરીને સામી વ્યક્તિ સ્વરૂપ જ્ઞાન દાદા પાસેથી પામી જાય એ જ ભાવના રહે છે. બોલો, હવે એક વ્યક્તિ માટે આ દાદાનું જ્ઞાન પામે એવી જબરજસ્ત એમને ભાવના રહેતી. જગત કલ્યાણ અર્થે આ મન વચન કાયા દાદાઈ મિશન અર્થે જ કાઢ્યા છે. બોલે કાઢ્યા છે આ દાદાના જગત કલ્યાણના મિશનમાં જ આ મન વચન કાયા વાપરી નાખવા છે. દાદા આ અંગુલી નિર્દેશ કરે, દાદા અંગુલી નિર્દેશ કરે મય બિરાજીને શક્તિઓ આપે. બોલો, બહાર તો પછી કોઈ વ્યવહાર જ નહોતો. દાદાને કે કરે ને પગે લાગ કરે ને શક્તિઓમાં એવું કશું હતું જ નહીં. આ અંદરનું જ મેં દિન રાત શક્તિઓ માગવાનું નિશ્ચય જાગ્રત રાખે, ક્યાં ચૂક્યા એની બધી ચેક રાખે, એ ચાલુ જ હતું એમ. અને આ મન વચન કાયા તે અર્થે જંપલાવે એ જ એકમેવ તમન્ના આ ભાવ પૂરતી રહ્યા કરે છે. દાદાનું જ્ઞાન જગતના ખૂણે ખૂણે પહોંચે, એક જણના ઠેઠ હૃદયના તળિયાએ જઈને તે બેસે. એ જ ધૂન જૂનની જેમ સવાર થઈ ગઈ છે. એ માટે બીજો કોઈ વિચાર આવતો નથી કે કેવી રીતે થશે, શું થશે, પણ થશે એ નક્કી છે. એટલે એટલી બધી ભાવના 74માં હશે લગભગ, ડેટ તો યાદ નથી અત્યારે. 74 એક બોધી કરીને અંક બહાર પડતો હતો, એમાં પછી બધા મહાત્માના અનુભવ લીધેલા. તો એમણે લેખ આપેલો તે વખતે. બધા બહુ સુંદર એમના લખાણ, એટલું બધું સરસ, પદો એટલા સરસ, ભાવના બધી કેટલી બધી જબરજસ્ત. એટલે આ આપણે કંઈક ધ્યેય નક્કી કર્યો કે શુદ્ધાત્મા અનુભવ સિવાય કંઈ જોઈતું નથી, તો એ ક્યાં ચૂક્યા જોવું જોઈએ, શું શું જોઈએ છે લિસ્ટ બનાવવું જોઈએ, પાછું એનું પ્રત્યાખ્યાન લેવું છે. એમ કરતાં કરતાં આપણા મોહને, રોગને તોડતા જવું છે. એક કોઈ પણ એક ધ્યેય પકડશો ને, કોઈને દુઃખ નથી આપવું તો એમાંય બધા કચરા દેખાશે. શુદ્ધાત્મા અનુભવ સિવાય કંઈ જોઈતું નથી તોય બધા કચરા દેખાશે. મોક્ષે જવું છે તો કયો રસ્તે ચાલવાય તોય બધું દેખાશે. એક શબ્દ પકડ્યો ને દાદાનો, બધો કચરો એક ટીપું પેલું નાખો, બધું ઝેર બધું બહાર નીકળી જાય એવું છે. કાઠિયાવાડની ધીંગી ધરા પર આવેલું અમરેલી શહેર, અને આ શહેરમાં 2015માં પ્રાણ પ્રતિષ્ઠા થઈ નિષ્પક્ષપાતી ત્રિમંદિર પરિસરમાં પગ મૂકતા જાણે એવું જ લાગે કે મંદિર આંખોમાં વસી જાય. આંખોમાં વસી ગયું છે દાદાનું ત્રિમંદિર એવું. આંખોમાં વસી ગયું છે દાદાનું ત્રિમંદિર એવું. નિધિ ધ્યાસનમાં બધા ભગવાનને હસતા જો. નિધિ ધ્યાસનમાં બધા ભગવાનને હસતા જો. આંખોમાં વસી ગયું છે દાદાનું ત્રિમંદિર એવું. આપ સૌને પણ આ ત્રિમંદિરના દર્શનાર્થે પધારવા ભાવ. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.